જય માતાજી મિત્રો, કેમ છો બધા? મજામાં જ છે. તો હું ને પ્રદીપ આવી ગયા છે આજે માંડવીમાં ખાતર નાખવા. હુકો આવી ગયો છે. આ માંડવી દેખાય એમાં હુકો આવી ગયો છે, તો હું ને પ્રદીપ આવી ગયા છે ખાતર નાખવા. આમાં ખાતર ભેળવેલું છે, દવા. પ્રદીપ અટાણે કમડોળ ભરે છે માંડવીમાં નાખવાની તૈયારી કરી હોય એમ બે. ખાતર પૂરું થઈ ગયું હશે, ગાયા ખાતર ભરવા. હાસો હાસો હાલો કમડોળ ભર. અમે ખાતર નાખીએ છીએ 12 32 હોળ. તો મિત્રો આવી રીતનો હુકો આવી ગયો છે. બે ખાતર નાખ્યા છે હું ને પ્રદીપ. 4 સાડા 4 વીઘાની માંડવી છે. એક મહિના દિવસની થઈ છે. ક્યાંક ક્યાંક ફૂલડાઈ ઉઘડવા માંડ્યા છે. આ બધી માંડવી છે પ્રદીપની. બે નાખ્યા છે ખાતર. પ્રદીપ ખાતર નાખીને આવે છે, હેલો આવે છે. આ જોઈ શકો છો મારી પાછળ, એ સારો છે. અડધું આમાં નખાઈ ગયું ખાતર, હવે અડધું બાકી છે. વરસાદ સાટાઈ ધીમે ધીમે શરૂ થઈ ગયા છે. અડધું ખાતર નખાઈ ગયું ને અડધું બાકી છે. હા એ બાકી છે. આ બધું સારો છે, મારી પાછળ જે દેખાય ને એ. વરસાદ ધીમે ધીમે શરૂ થઈ ગયો છે મિત્રો. હવે ખાતર નાખવા દે કે ન નાખવા દે કેને ખબર, ક્યારે જવું પડે. જોઈ શકો છો. હેઠે ખાતરની કમડોળ થઈ ગયો પૂરો ને ખાતરે થઈ ગયું પૂરું ને આખા ખેતરમાં ખાતરે નખાઈ ગયું. 4 વેળું છે તે પદ્દો જાય છે નાખવા. તો હાલો મિત્રો જઈએ હવે ઘેર. હાથું ધોઈ નાખ્યા, પગું ધોઈ નાખ્યા. થઈ ગયો પગમાં બધે ગારો. ખેતરમાં થઈ ગયો ગારો. વરસાદ આવી ગયો સાટા. પ્રદીપે કરી દીધી ડોલ ઘા. સપલા મીણો ગોતવા આપણે કરી દીધો ઘા. લઈ લઈએ સપલા ને હવે ગોત્યા પાણી મણીએ પગું ધોવું. તો મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક કરજો, શેર કરજો ને સબસ્ક્રાઈબ કરજો ને થોડોક સપોર્ટ કરતા રહેજો કાયમિક બ્લોગ જોવા માટે. તો જય માતાજી મિત્રો.